વાત કરીએ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જમ્મુ કાશ્મીરમાં પીઓકેમાં ભારતીય સેનાની કાર્યવાહીના સમાચાર સામે આવી રહ્યા છે। ભારતીય સેના દ્વારા સવારે 3:30 કલાકે કાર્યવાહી કરવામાં આવી છે। 12 મિરાજ અને 2000 ફાયર ફાઇટર સાથે હુમલો કરવામાં આવ્યો છે। 10,000 કિલો બોમ્બ ફેંકવાનો મામલો સામે આવ્યો છે। ભારતીય વિમાનોએ પીઓકેમાં કાર્યવાહી કરી છે। મોડી રાત્રે 3 વાગ્યે ભારતીય સેનાએ કાર્યવાહી કરી છે। ભારત માટે એક ખુશીના સમાચાર કહી શકાય। સાથે જ વધુ એક વખત ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરી છે અને તમામ આતંકવાદી જે સ્થળો આવેલા છે, આતંકવાદીઓનો જે ડેરો આવેલો છે તેને નેસ્તનાબૂદ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે। ભારતને કેટલી સફળતા મળી છે તે તો આવનારા સમયમાં ખબર પડશે, પરંતુ હાલ મહત્વપૂર્ણ સમાચાર મોડી રાત્રે 3:30 કલાકે આ કાર્યવાહી કરવામાં આવી છે। પીઓકેના બાલાકોટમાં આ કાર્યવાહી કરવામાં આવી છે। વાયુસેનાએ આતંકીઓના કેમ્પને નષ્ટ કરવા માટે આ કાર્યવાહી કરી છે। કેમ્પને નષ્ટ કરી નાખ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય। આ અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા કામેશ ચોકસી આપણી સાથે સીધા જ ન્યૂઝરૂમથી જોડાઈ ગયા છે। કામેશ, જણાવશો જે રીતે મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે પીઓકેમાં ભારતીય સેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, શું છે આ અંગે વધુ માહિતી? કેવી રીતે કાર્યવાહી કરવામાં આવી હતી? હવે ભારતીય સેનાનો એક જ નાદ છે અને એક જ મંત્ર છે અને એ એટલે કે હવે આતંકીઓની ખેર નથી। આપને જણાવી દઉં કે અગાઉ 14મી ફેબ્રુઆરીએ જ્યારે પુલવામામાં આતંકી હુમલો કરાયો અને આતંકી હુમલામાં 44 જવાનો શહીદ થયા। દેશ માટે સૌથી મોટી ઘટના જેને કહી શકાય અને 2019ની સૌથી મોટી દુઃખદાયક ઘટના જેને કહી શકાય કે જેમાં 44 જવાનો માર્યા ગયા હતા। આ સમગ્ર ઘટના અને આજે ષડયંત્ર રચાયું હતું, એ ષડયંત્ર પાછળ આ સમગ્ર હુમલાની જે જવાબદારી હતી તે જૈશ-એ મોહમ્મદ સંગઠને સ્વીકારી હતી। જૈશ-એ મોહમ્મદના જે હેડ જે છે એ મસૂદ અઝહર જે તેણે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી અને જેમાં આપણા 44 જવાનો, ભારતીય સેનાના 44 જવાનો શહીદ થયા હતા। સમગ્ર દેશમાં બે પ્રકારનો માહોલ તે વખતેથી માંડીને અત્યાર સુધી જોવા મળે છે। 14મી ફેબ્રુઆરી અને આજે 26મી ફેબ્રુઆરી, માત્ર 12 દિવસનો સમયગાળો અને 12 દિવસના સમયગાળામાં એક બાજુ દેશમાં શ્રદ્ધાંજલિના કાર્યક્રમો યોજાયા તો બીજી બાજુ સમગ્ર દેશમાં આક્રોશનો માહોલ હતો અને એક જ વાત હતી કે ભાઈ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપો, કારણ કે પાકિસ્તાન એની સક્રિય ભૂમિકા પણ સામે આવી હતી। આપને જણાવી દઉં કે આ હુમલો જે કરવામાં આવ્યો અને એ હુમલામાં જૈશ-એ મોહમ્મદ સંગઠન જે છે તેની સક્રિય ભૂમિકા હતી, કારણ કે જૈશ-એ મોહમ્મદ સંગઠને જ આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી। સૌથી મહત્વની વાત એ છે કે જૈશ-એ મોહમ્મદ સંગઠન જે પાકિસ્તાનમાં થયો છે, પાકિસ્તાનમાં જ તેનો પાયો નંખાયો હતો અને મસૂદ અઝહરે જે છે ત્યાં આગળ જે સ્થાનિક જગ્યા છે ત્યાં આગળ જ તેણે કેમ્પ શરૂ કર્યો હતો, જેમાં પાકિસ્તાનના જ નાના યુવાનો જે છે તેમને પૈસાની થોડી ઘણી લાલચ આપીને તેને ભરમાવવામાં આવે છે અને ત્યારબાદ તેને જિહાદી બનાવવામાં આવે છે, ભારત વિરુદ્ધ ભડકાવવામાં આવે છે અને જિહાદી હુમલાઓ કરી અને ષડયંત્રને અંજામ આપવામાં આવે છે। એટલે આ જે બર્બરતાપૂર્વક જે ઘટના બની હતી તેનો ભારત અને ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે। ભારતના પ્રધાનમંત્રી વડાપ્રધાન જે મોદી સાહેબ છે તેમણે પણ આ હુમલા બાદ સ્પષ્ટપણે જાહેરમાં સત્તાવાર જાહેરાત કરી હતી અને ભારતીય સેનાને પૂરેપૂરી સ્વતંત્રતા આપી હતી અને એ સ્વતંત્રતાના ભાગરૂપે માત્ર 12 દિવસની અંદર જ જૈશ-એ મોહમ્મદ સંગઠને જે આ હુમલો કર્યો તેનો ઈંટનો જવાબ ભારતે પથ્થરથી આપ્યો છે। ભારતીય સેના માટે આ બહુ મોટી સફળતા કહી શકાય કે ગઈકાલે રાત્રે 3:30 વાગ્યાના સુમારે પીઓકે જે પાકિસ્તાન અને કાશ્મીરની જે પણ બોર્ડર લાઇન છે ત્યાં આગળ જૈશ-એ મોહમ્મદના ઠેકાણાઓ છવાયેલા છે અને ત્યાં આગળ ભારતીય વાયુસેનાએ બહુ મોટી કાર્યવાહી કરી છે। આ કાર્યવાહીમાં આપણે જણાવી દઉં કે મિરાજના જે લડાકુ વિમાન છે એવા 2000થી વધુ વિમાનોને સક્રિય કરવામાં આવ્યા અને ત્યાં આગળ બોર્ડર ઉપર 1000 કિલોથી વધુ કિલોનો બોમ્બ બાઇન્ડિંગ કરવામાં આવ્યું અને જે પણ જૈશ-એ મોહમ્મદ સંગઠનના જે ઠેકાણા હતા એ ઠેકાણાને ટોટલી નેસ્તા નાબૂદ કરવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે ભારતીય સેનાને આ હુમલા જે પુલવામા હુમલો હતો તેનો ભારતીય સેનાએ બદલો લીધો છે અને જૈશ-એ સંગઠનના જે હુમલો થયેલો હતો
તેનો જવાબ લઈ અને આ ઠેકાણાઓને નેસ્તા નાબૂદ કર્યા છે. ભારતીય સેના માટે બહુ મોટી સફળતા તેને ગણાવી શકાય. શિવાંગીની, કામેશ, વાત કરીએ કે જે રીતે હુમલો કરવામાં આવ્યો છે મોડી રાત્રે 3:30 કલાકે, જે રીતે 2000 જેટલા ફાયર ફાઇટર લઈ અને હુમલો કરાયો છે, ત્યારે કેટલું નુકસાન થયું હોય તેવું અનુમાન લગાવી શકાય, સાથે જ કેટલા આતંકીઓ માર્યા ગયા છે આ હુમલામાં? જે ચોક્કસથી આપણે જણાવી દઉં કે હજી તો ગઈકાલે રાત્રે 3:30 વાગ્યાના સુમારે જ આ હુમલો કરવામાં આવ્યો છે. ભારતીય વાયુસેનાના 2000થી વધુ લડાકુ જે વિમાન છે, મિરાજ કેટેગરીના જે વિમાન છે, તેના વિમાનો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો અને સૌથી ખતરનાક બોમ્બ જેને ગણી શકાય કે એવા 1000 કિલો બોમ્બનો સામાનથી વાયુસેનાના માધ્યમ દ્વારા વિમાનો દ્વારા સીધો જ એટેક કરવામાં આવ્યો છે. એટલે કહી શકાય કે જૈશ એ મોહમ્મદ સંગઠનનું જે પણ ઠેકાણું જે છે એ સમગ્ર ઠેકાણા ઉપર આ બોમ્બ બાઇન્ડિંગ કરવામાં આવ્યું છે અને બોમ્બ બાઇન્ડિંગમાં કહી શકાય કે 1000 કિલો વિસ્ફોટક સામગ્રી જે બોમ્બ મારો જે કહેવાય એટલો કરવામાં આવ્યો છે. એટલે કહી શકાય કે અત્યારે ઘણી મોટી પાયામાં નુકસાન પાકિસ્તાનીઓને અને જૈશ એ મોહમ્મદ સંગઠનને થયું છે એ નિશ્ચિત બાબત છે, પરંતુ કેટલા આમાં આતંકીઓ માર્યા ગયા છે અને કેટલું સત્તાવાર રીતના નુકસાન થયું છે તેની અત્યારે હાલ કોઈ જાહેરાત થઈ નથી, પરંતુ ટૂંક સમયમાં એની સત્તાવાર જાહેરાત કરાય તેવી પણ શક્યતા છે. શિવાંગીની, બિલકુલ. કામેશ, વાત કરીએ કે જે રીતે ભારતીય વાયુસેના દ્વારા હજુ કોઈ પણ પ્રકારનું સ્વીકાર કરવામાં આવ્યું નથી કે આ પ્રકારની કાર્યવાહી થઈ છે કે કેમ, તે અંગે શું કહેશો? ચોક્કસથી આપણે જણાવી દઈએ કે IAF દ્વારા આ એક સત્તાવાર રીતના જાણકારી આપવામાં આવી છે. હજી ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવવાનું બાકી છે, પરંતુ IAF અને ANI દ્વારા એક અત્યારે અહેવાલ પ્રાપ્ત થયા છે ને આ અહેવાલ પ્રાપ્ત આ ચોંકાવનારી અને વિસ્ફોટક જાણકારી સામે આવી છે. મંતવ્ય ન્યૂઝના માધ્યમ દ્વારા સૌ પ્રથમ વાર સીધા જ દર્શકો સુધી આ પૂરેપૂરી માહિતીના સમાચાર પહોંચી રહ્યા છે કે જેમાં ભારતીય સેનાના જે વાયુસેનાના જે વિમાનોએ ડાયરેક્ટલી સીધો જ ગઈકાલે રાત્રે હુમલો કર્યો, આતંકીઓનો ખાત્મો બોલાવ્યો અને જેમાં જૈશ એ મોહમ્મદ સંગઠનના ઠેકાણા પર હુમલો કરી અને તેમને નેસ્તનાબૂદ કર્યા હોય તે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બિલકુલ. કામેશ, જે રીતે વાત કરવામાં આવે કે પાકિસ્તાની જે વિદેશ મંત્રી છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન શાંતિ ઈચ્છે છે, પરંતુ ભારત જ ક્યાંક ને ક્યાંક યુદ્ધ ઈચ્છતું હોય તેવા આદેશ આપી રહ્યું છે અથવા તો એવા વળાંકો ઊભા કરી રહ્યું છે, તે અંગે શું કહેશો? ચોક્કસથી શિવાંગીની, આપને જણાવી દઉં કે ભારતીય સેના મેં અગાઉ પણ જણાવ્યું હતું તેવી રીતના કે ભારતીય સેના ખૂબ સક્ષમ છે, આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે અને કોઈ પણ હુમલામાં ક્યારેય ભારતીય સેના પાછું પડે તેવા કોઈ ઓપ્શન્સ જ નથી, કારણ કે એટલી જ આધુનિક ટેકનોલોજીથી સજ્જ ભારતીય સેનાને કરવામાં આવી છે. બીજી બાજુ આપણે જોવા જઈએ તો જે પણ પુલવામા હુમલો થયો ત્યારબાદ ભારતે પોતાની રણનીતિ સ્પષ્ટ કરી હતી. મોદી સરકારની વાત કરો તો મોદી સરકારે પૂરેપૂરી સ્વતંત્રતા જેમ ભારતીય સેનાને આપી હતી. એ ઉપરાંત વિવિધ દેશોનું પણ આ જે પુલવામા હુમલો હતો તેને લઈને ભારતને સ્પષ્ટ સમર્થન હતું કે જો આતંકવાદ મુદ્દે લડવાની વાત હશે તો ભારતની સાથે વિવિધ દેશો પણ તેમણે ભારતને સમર્થન આપ્યું હતું અને ભારત સાથે જોડાયા હતા. એટલે કહી શકાય કે ભાઈ ભારતને આતંકવાદ સામે લડવા માટે ભારત સહિત અન્ય દેશોનું સમર્થન હતું. એટલે ભારતની તમામ મુદ્દે રણનીતિ સ્પષ્ટ હતી. મોદી સરકારની તમામ મુદ્દે રણનીતિ સ્પષ્ટ હતી કે પાકિસ્તાનને માત્ર આતંકવાદનો મુદ્દો જે છે તેના ઉપર તો નિસ્તાનાબૂદ નથી કરવું, પરંતુ ચારે બાજુના જે ઓપ્શન છે, માની લો કે આર્થિક રીતના લઈને તમામ જે પણ તેને જે સપોર્ટ કરવાનો મુદ્દો હતો તે તમામ આર્થિક લેવલે પણ તેને બરબાદ કરવાનો એક પ્લાન ક્લિયર હતો ને જે મુદ્દે તે પાકિસ્તાનને ઘેરવામાં આવ્યું. જે બાદ આપણે જણાવી દઉં કે પાકિસ્તાન બાદમાં ગભરાયું અને હાલમાં જ આપણે જણાવી દઉં કે હજી તો ગઈકાલે જ પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ એવી પણ એક સત્તાવાર જાહેરાત કરી હતી કે હવે આટલા હુમલા થયા બાદ પાકિસ્તાન હવે શાંતિ વાર્તા કરવા માટે તૈયાર થયું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ભારતના પ્રધાનમંત્રી મોદીને અપીલ કરી હતી કે પાકિસ્તાન શાંતિ વાર્તા કરવા માટે તૈયાર છે. જો ભારત શાંતિ વાર્તા માટે આગળ વધે તો પાકિસ્તાન હવે શાંતિ વાર્તા ઈચ્છે છે. શિવાંગીની, જી બિલકુલ. કામેશ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. આગળ વાત કરીએ, ભારત પાકિસ્તાન પર હુમલો કર્યો છે, POKમાં ભારતે પોતાની કાર્યવાહી કરી છે. વાત કરવામાં આવે તો પુલવામામાં આતંકી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા સંબંધો ચાલી રહ્યા હતા, ત્યારે ભારતે પોતાની કાર્યવાહી કરી છે. પાકિસ્તાની સેનાનો જડબાતોડ જવાબ આપ્યો છે. LOC પાર કરી અને જૈશ એ મોહમ્મદના ઠેકાણાને તબાહ કર્યા છે. વાત કરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવભર્યા સંબંધો ચાલી રહ્યા હતા તેના વચ્ચે છેલ્લા કેટલાક કલાકોથી પાકિસ્તાન સતત સીઝ ફાયરિંગનું ઉલ્લંઘન કરી રહ્યું હતું. આખી રાત પાકિસ્તાન તરફથી મોર્ટાર દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે.
તો વાત કરીએ આ અંગે જ અમારા સંવાદદાતા વિશાલ મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે. વિશાલ, જણાવશો જે રીતે ભારત દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે પીઓકેમાં, અને તે અંગે શું કહેવું છે, અને સાથે જ લોકોનું પણ શું કહેવું છે આ અંગે? ચોક્કસ જે રીતે અત્યારે આતંકી હુમલો થયો છે તેની અંદર ક્યાંક ને ક્યાંક જે પુલવામામાં જે આતંકી હુમલો કરવામાં આવ્યો હતો તેને લઈને ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે આતંકવાદીઓને. પાકિસ્તાનની સામે એક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એલઓસી પર જે આતંકવાદી કેમ્પ હતા તે આતંકવાદી કેમ્પ પર રાત્રે 3:30 વાગે વાયુસેનાએ હુમલો કરી અને નેસ્તો નાબૂદ કર્યું છે. તેમાં ખાસ કરીને જોવામાં આવે તો 1000 કિલોથી વધારે બોમ્બ મારો કરી અને આતંકવાદીના જે કેમ્પો હતા તેને નેસ્તો નાબૂદ કરવામાં આવે છે. મહત્વની વાત છે કે જે રીતે વાયુસેનાએ હુમલો કર્યો છે તેની અંદર મિરાજ વિમાનનો ઉપયોગ કરીને ત્યારબાદ તમામ આતંકવાદી કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો છે. આ જ બાબતે આપણી સાથે કેટલાક જનતા જોડાઈ છે, તેમની સાથે આપણે વાત કરવાની કોશિશ કરીએ કે તે લોકોનું આ બાબતે શું કહેવું છે. છેલ્લા ઘણા સમયથી આતંકવાદી હુમલાઓની દહેશત ચાલતી હતી, ત્યારે ભારતે એક જડબાતોડ જવાબ આપ્યો છે આતંકવાદી કેમ્પો પર હુમલો કરીને. શું કહેશો આપ તે વિશે? આઈ થિંક ટાઈમ એવો છે કે પાકિસ્તાન કે જે આપણા ઉપર હુમલા કરે છે અને જે રીતે આપણા જે દેશની જે સિટીઝન છે એ લોકોનું જેવું એક ફિલિંગ છે એને ધ્યાનમાં રાખતા પ્રમાણે આઈ થિંક આ હુમલો કરવો પણ જરૂરી લાગે. અને આતંકવાદીઓ જે આપણા દેશમાં શું કહેવાય અટેક કરી રહ્યા છે અને આપણી પ્રજાને નુકસાન પહોંચાડી રહ્યા છે, એ લોકો સામે એક આપણે જવાબ આપવો જરૂરી છે અને એ કર્યો છે. આપણી સાથે બીજા એક સહયોગી જોડાયા છે જાણીશું એમની પાસેથી કે જે રીતે અત્યારે આતંકવાદી હુમલો થયો છે, આતંકવાદીઓને જડબાતોડ ભારતે જવાબ આપ્યો છે. છેલ્લા ઘણા સમયથી ભારતીયોના મનમાં એક વાત ચાલતી હતી કે ક્યાંક ને ક્યાંક આતંકવાદી પ્રવૃત્તિઓને ડામવામાં આવે, પાકિસ્તાનની નાપાક હરકતોને ક્યાંક ને ક્યાંક રોકવામાં આવે. તો ભારતે જે રીતે અત્યારે હુમલો કર્યો છે, વાયુસેનાના હુમલાની અંદર આતંકવાદી કેમ્પને નેસ્તો નાબૂદ કરવામાં આવે છે, શું કહેશો એક ભારતીય તરીકે તમારી શું ફિલિંગ છે? પુલવામા જે હુમલો સૈનિકો પર થયો પછી સમગ્ર દેશની અંદર નાગરિકોમાં ખૂબ રોષ હતો અને રોષના કારણે અને ભારતની અંદર આપણા નરેન્દ્ર મોદીની સરકારના નેતૃત્વમાં આતંકવાદને નાથવા માટે અને આખા વિશ્વમાં આતંકવાદનો ખાત્મો બોલાવવા માટે ભારતની સેના અને નરેન્દ્ર મોદી સક્ષમ છે અને આખા દેશમાંથી આતંકવાદને નાશ કરશે અને આ હુમલાને નાશ કરશે. જે રીતે અત્યારે આ હુમલાની શરૂઆત થઈ છે, તમે શું કહેશો કે ક્યાંક ને ક્યાંક આતંકવાદીઓને આ ચીમકી આપી છે, પાકિસ્તાનને કેટલો મોટો જવાબ આપી છે? પાકિસ્તાનને કરારો જવાબ જે ભાષામાં એ લોકો સમજે એ ભાષામાં નરેન્દ્ર મોદીની સરકાર અને સેના આપશે. તો જોયું કે જે રીતે અત્યારે હાલમાં આ સમગ્ર માહોલ ચાલી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક અત્યારે હાલમાં જે આતંકવાદી હુમલાને જવાબ આપવામાં આવ્યો છે, ભારતીય વાયુસેના દ્વારા આજે જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. 1000 કિલો બોમ્બ ફેંકી અને મિરાજ પ્લેન દ્વારા જે વાયુસેનાએ જવાબ આપ્યો છે રાત્રે 3:30 વાગે જે આ પ્રવૃત્તિ કરવામાં આવી છે તેને ક્યાંક ને ક્યાંક ચોક્કસથી સાબિત થાય છે કે ભારતે હવે કોઈ પણ બાબતે સાંખી લેવામાં નહીં આવે. જે આતંકવાદી પ્રવૃત્તિઓ છે તેને સાંખી ન લેતા ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે અને પાકિસ્તાનની જે પ્રવૃત્તિ છે તેને સીધો જવાબ આપ્યો છે. ત્યારે આપણી સાથે વધુ એક સહયોગી જોડાયા છે, તેમને આપણે પૂછવાની કોશિશ કરીએ. જે રીતે અત્યારે હાલમાં આતંકવાદી હુમલાનો જવાબ આપવામાં આવે છે, ભારત દ્વારા વાયુસેના 1000 કિલો બોમ્બ ફોડી અને જવાબ આપ્યો છે, શું કહેશો તમે? આજે દેશના વડાપ્રધાને 130 કરોડ લોકોની લાગણીને માન આપીને આજે આતંકવાદ અને ત્રાસવાદ દૂર કરવા માટે પાકિસ્તાન ઉપર જે હુમલો કરાવ્યો છે, લાખ અભિનંદન આપીએ છીએ દેશના વડાપ્રધાનને. અને દેશની પ્રજા નરેન્દ્રભાઈ સાથે છે. પુલવામાના હુમલા પછી તરત જ એક્શનમાં આવીને જુદા એક્શનો, અલગતાવાદી તત્વો પાસેથી સુરક્ષા કવચ લઈ લેવું, પછી પાણી બંધ કરવાનું, અનેક પગલાં દ્વારા નરેન્દ્રભાઈએ બીજા જ દિવસથી એક્શનમાં આવીને આજે પાકિસ્તાન ઉપર હુમલો કરીને પોતાની તાકાતનો પરચો અને દેશના વડાપ્રધાનને આ મુદ્દે લાખ અભિનંદન આપીએ છીએ. જે રીતે છેલ્લા ઘણા સમયથી આતંકવાદી હુમલાઓ થતા હતા, ભારતની જનતા ક્યાંક ને ક્યાંક દહેશતમાંથી, સાથે જ આતંકવાદીઓ અને પાકિસ્તાનને એમ હતું કે ભારત કોઈ જવાબ નહીં આપે, ત્યારે આ જે પ્રવૃત્તિ છે, આ જે એક્શન છે ભારતની, કેટલી મોટી એક્શન કહી શકાય અને એના રિએક્શન કેવા પડશે? 70 વર્ષની અંદર પહેલી વખત આ દેશના વડાપ્રધાને એક્શનમાં આવ્યા છે. અત્યાર સુધી તમે કહ્યું એમ વાટોઘાટો અને 2-4 મહિના થાય એટલે લોકો ભૂલી જાય, પરંતુ બીજા જ દિવસથી દેશના વડાપ્રધાને એમનું સ્ટેટમેન્ટ દ્વારા અને
એક્શન ડે બાય ડે એક્શન લઈને એ સાબિત કરી દીધું છે કે હવે પછી ભારત દેશ કોઈ પણ ત્રાસવાદ ચલાવી નહીં લે. એ કોઈ પણ દેશ હશે ભારત એને ઈંટનો જવાબ પથ્થરથી આપશે એવો મને વિશ્વાસ. સાથે જ આ આતંકવાદી પર કરેલા હુમલાને લઈને આપણી સાથે જોડાયા છે અમદાવાદના મેયરશ્રી. તેમની પાસેથી જાણવાની કોશિશ કરીએ કે ભારતીય જનતાના દિલમાં જે છેલ્લા સમયથી આ લાગણી પ્રવર્તી રહી હતી અને તે જ લાગણીને ક્યાંક ને ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માન આપ્યું છે અને 3:30 વાગે જે વાયુસેના દ્વારા જે આ પ્રવૃત્તિ કરવામાં આવી છે અને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે, આતંકવાદી કેમ્પ પર હુમલો કરીને તેને નસ્તો નાબૂદ કરવામાં આવે છે, તે વિશે અમદાવાદના મેયરશ્રી શું કહે છે. ખાસ કરીને વાત કરીએ જે રીતે આજે અમદાવાદનો જન્મદિવસ છે અને ક્યાંક ને ક્યાંક આજે જ આતંકવાદી કેમ્પો પર હુમલો કરીને તેને નેસ્તો નાબૂદ કરવામાં આવે છે. અમદાવાદીઓ માટે તો વડાપ્રધાન શ્રી માટે અહીં આ સૌથી મોટી ગિફ્ટ કહી શકાય. આપ શું કહેશો? અમદાવાદનો આજે જ્યારે 608મો સ્થાપના દિવસ છે અને આજે જ્યારે આ સમાચાર મળ્યા છે કે ભારતીય સેનાએ પાકિસ્તાની ઉપર એક હુમલો કરી દીધેલો છે અને આ હુમલાની સાથે હું એટલું ચોક્કસ કહીશ કે એ તો હોના હી થા. એમને ઈંટનો જવાબ પથ્થરથી આપવાનું નક્કી કરેલું હતું અને 130 કરોડની જનતા જ્યારે વડાપ્રધાન શ્રી પાસે આ જ માંગી રહ્યા હતા કે આનો જવાબ તો એવો કરારો જવાબ આપવો જોઈએ કે ફરી વખત પાકિસ્તાની તો નહીં પણ જ્યાં જ્યાં આતંકીઓ વસે છે તેવા લોકો બધા માટે એક આ મુંહતોડ જવાબ હશે અને આગામી દિવસમાં કોઈ ભારત હિન્દુસ્તાન ઉપર ઊંચી આંખ કરીને જોઈ શકવાનું નથી એવો કરારો જવાબ આપવાનો માન્ય વડાપ્રધાનશ્રીએ જ્યારે નક્કી કરી લીધું છે અને આજે જ્યારે સેનાએ હુમલો કરી દીધેલો છે ત્યારે હું એવું ચોક્કસ કહીશ કે માણેકનાથ બાબાની અસીમ કૃપા જે અમદાવાદ પર હંમેશા રહી છે તે હિન્દુસ્તાન પર પણ રહેશે અને આગામી દિવસમાં જીત અમારી નિશ્ચિત છે. આપ શું કહે છે જે રીતે ભારતે કરારો જવાબ આપ્યો છે આતંકવાદી દહેશતને અને હુમલાઓને, નાપાક જે ઈરાદા હતા તેને નેસ્તો નાબૂદ કરીને આતંકવાદી કેમ્પને નેસ્તો નાબૂદ કર્યા છે, શું કહેશો ભારતીય જનતામાં આજે લાગણી કેવી પ્રવૃત્તિ રહી છે અને પાકિસ્તાનને કેટલો મોટો જવાબ કહેવાય? પુલવામામાં સૈનિકોના શહીદી પછી આખા દેશમાં ખૂબ મોટો જન આક્રોશ હતો અને સરકારે એનો પડઘો પાડ્યો છે. એ દિલ માગે મોર, હજુ બધા હુમલા કરવા જોઈએ અને ત્રાસવાદીઓના આટલા બધા નેસ્ત નાબૂદ કરવા જોઈએ જેથી આપણા દેશ બાજુ એક પણ ત્રાસવાદી આવી ના શકે. જે રીતે અત્યારે હાલમાં હુમલાની શરૂઆત થઈ છે, શું કહેશો કે એનો જે અસર છે, અસરકારકતા કેવી રહેશે અને આગામી સમયમાં જનતાને શું લાગે છે? દેશના નાગરિકો આ મજબૂત સરકાર પાસેથી એટલી જ આશા રાખી રહી છે કે ત્રાસવાદીઓના બધા અડ્ડાનો સફાયો કરવામાં આવે અને એક પણ ત્રાસવાદી ફરીથી ભારતની સરહદમાં ફરકી ના શકે. આ સાથે જ આપણી સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ જોયા છે અમૂલ ભટ્ટ, તેમની સાથે પણ આપણે વાત કરવાની કોશિશ કરીએ આ ભારતના એક કરારા જવાબ માટે. જે રીતે અત્યારે હાલમાં વાયુસેના દ્વારા ભારતીય સેનાએ જવાબ આપ્યો છે અને આતંકવાદને નેસ્તો નાબૂદ કરવાની ચુનૌતી આપી છે. આ એક શરૂઆત છે કે 3:30 વાગે જે રીતે LOC પર આતંકવાદી કેમ્પો પર હુમલો કરીને તેને 1000 કિલો વિસ્ફોટક બોમ્બ નાખીને સફાયો કર્યો છે. શું કહેશો તે વિશે? આજના અમદાવાદના જન્મદિવસના દિવસે કેટલી મોટી ભેટ? પુલવામા થયેલા આતંકવાદી હુમલા પછી સ્પષ્ટપણે જણાતું હતું કે ભારતીય સરકાર કોઈ પણ પ્રકારે ક્યાંય કોમ્પ્રોમાઇઝ કરવા માગતી નથી. આર્થિક નાકાબંધી, સિંધુ રાવીના પાણીને રોકવાના નિર્ણયો પણ ભારતીય સરકારે કર્યા છે. કેટલીય વસ્તુના એક્સપોર્ટ ઇમ્પોર્ટ પર પણ આપણે રોક લગાવી છે. આજે સવારે જે આતંકવાદી વિસ્તારો છે તેના પર હુમલો કરી અને ભારતીય સેના અને ભારતીય સરકારે પોતાની નીતિ સ્પષ્ટ કરી છે કે પાકિસ્તાનના LOK હોય કે દુનિયાના કોઈ પણ દેશમાં જ્યાં આતંકવાદ ફૂલતો ફાલતો હશે ત્યાં આગળ ભારતીય સેના હુમલો કરી અને આતંકવાદને નેસ્ત નાબૂદ કરશે. અને હજી આ તો શરૂઆત છે. જો આનાથી પણ પાકિસ્તાની આતંકવાદીઓ સબક નહીં શીખે તો વધુ હુમલા કરી ભારતીય સેના તેને નષ્ટ નાબૂદ કરશે. જી, ખૂબ ખૂબ આભાર. તો જોયું જે રીતે અત્યારે હાલમાં આતંકવાદીના કેમ્પ પર હુમલો કરીને ભારતે એક જડબાતોડ જવાબ આપ્યો છે, ત્યારે જ ક્યાંક ને ક્યાંક કરોડો દેશવાસીઓની જનતાની જે દિલની માંગણી હતી તેને પૂર્ણ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રસિંહ મોદી દ્વારા જે આ એક પહેલ કરવામાં આવી છે અને એક જે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તેમાં ખાસ કરીને સમગ્ર જનતાના દિલમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ છે અને જનતા કહી રહી છે કે દિલ માંગે મોર. અને જો આમ છતાં પણ પાકિસ્તાનમાં છુપાયેલા અને પાકિસ્તાન સાથે આશરો લઈને રહી રહેલા આતંકવાદીઓ આટલી હરકતથી નહીં સમજે તો ચોક્કસથી આગામી સમયમાં પણ જડબાતોડ જવાબ આપી અને તેમનો ખાત્મો બોલાવવામાં આવશે તેવું અત્યારે જનતા કહી રહી છે. જી બિલકુલ વિશાલ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. વાત કરીએ ભારતીય વાયુસેના દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે પાકિસ્તાનને અને સાથે જ POKમાં કાર્યવાહી કરવામાં આવી છે. એટલે કે કહી શકાય પાકિસ્તાન અધિકૃત જે કાશ્મીર આવેલું છે તેમાં કાર્યવાહી કરવામાં આવી છે.
આતંકીઓનો જે મોટું કહી શકાય આતંકીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો છે, મોર્ટાર નાખી અને તેમના તમામ નેસ્ત નાબૂદ કરવામાં આવ્યા છે. વધુ એક વખત અમારા સંવાદદાતા કામેશ ચોકસી આપણી સાથે જોડાઈ ગયા છે ન્યૂઝરૂમથી સીધા જ. કામેશ, વાત કરીએ જે રીતે અગાઉ વાત કરી રહ્યા હતા આપણે કે કેવી રીતે હુમલો કરવામાં આવ્યો અને હાલે જનતાનું શું કહેવું છે. જે રીતે વિશાલ આપણી સાથે જોડાયા હતા અને તેમણે જણાવ્યું કે જનતા હજુ પણ કહી રહી છે યે દિલ માંગે મોર, એટલે ક્યાંક ને ક્યાંક હજુ પણ ભારતીય સેના અને ભારત સરકાર જડબાતોડ જવાબ આપવા માટે હજુ પણ આગળ કાર્યવાહી કરી શકે છે કે કેમ? ચોક્કસથી શિવાંગીની આપને જણાવી દઉં કે અગાઉ જ્યારે પણ આ પુલવામાનો જે હુમલો થયો હતો ત્યારબાદ સમગ્ર દેશની એક જ માંગ હતી કે એક જ હતી કે ભાઈ હવે તો યુદ્ધ એ જ કલ્યાણ, કારણ કે પાકિસ્તાને જે પણ હુમલો કર્યો હતો તેને હુમલાનું સ્વરૂપ ના આપી શકાય, તેને મોટા યુદ્ધનું સ્વરૂપ આપી શકાય, કારણ કે આપણા ભારત દેશના 44 જવાનો શહીદ થયા હતા. કેટલી મોટી ઘટના જેને ગણાવી શકાય કે જેના લીધે થઈને સમગ્ર દેશમાં એક બાજુ આક્રોશનો માહોલ હતો અને બીજી બાજુ શ્રદ્ધાંજલિઓ આપવાનો દોર ચાલુ હતો. ત્યારે આ ઘટનાને લઈને જ્યારે ભારતના પ્રધાનમંત્રી મોદીએ જ્યારે ભારતીય સેનાને છૂટો દોર આપ્યો તો છૂટો દોર આપ્યાના માત્ર 12 દિવસની અંદર જ ભારતીય સેનાએ પણ પોતાનું કૌવત દાખવ્યું અને ભારતીય સેનાને મોટી સફળતા મળી. આપને જણાવી દઉં કે ગઈકાલે મધરાતે 3:30 વાગ્યાના સુમારે જૈશ એ મોહમ્મદ સંગઠનના ઠેકાણા ઉપર જે બોમ્બ બાઇન્ડિંગ કરવામાં આવ્યું, મોર્ટાર દ્વારા હુમલા કરવામાં આવ્યા અને મોર્ટારમાં જે પણ સામગ્રી જે યુઝ કરવામાં હતી એ 1000 કિલો વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એટલે કહી શકાય કે બહુ પ્રચંડ વિસ્ફોટ અને વિસ્ફોટનું સ્વરૂપ આપી શકાય. અને અત્યારે જે ચોંકાવનારી માહિતી જે જાણકારી સામે આવી છે તે પણ છે કે આ હુમલામાં અંદાજિત 200 થી 300 જૈશના આતંકીઓ માર્યા ગયા હોય તેવા અહેવાલ પણ અત્યારે પ્રાપ્ત થયા છે. તો બીજી બાજુ જૈશ એ મોહમ્મદ સંગઠનનો જે કંટ્રોલ રૂમ હતો તે પણ નષ્ટ થઈ ગયો છે, એવા પણ ચોંકાવનારા સમાચાર અત્યારે સામે આવ્યા છે. શિવાંગીની. બિલકુલ કામેશ, જે રીતે વાત કરવામાં આવે કે આજે જે રીતે અમદાવાદની બર્થડે છે એટલે ન માત્ર અમદાવાદવાસીઓને પરંતુ સમગ્ર ભારત દેશના લોકોને આ એક મોટી ગિફ્ટ કહી શકાય. ચોક્કસથી કહી શકાય. આજે અમદાવાદનો 609મો જન્મદિવસ છે. એટલે આજના જન્મદિવસ સામાન્ય રીતના એવું હોય છે કે ભાઈ સામાન્ય રીતના કોઈ પણ વ્યક્તિની બર્થડે હોય તો બીજી વ્યક્તિ તેને બર્થડે ગિફ્ટ આપવી હોય છે. એટલે અમદાવાદ માટે એવું કહી શકાય કે અમદાવાદ માટે ભારતીય સેનાએ આ એક મોટી ગિફ્ટ આપી છે કે ભાઈ ભારતીય સેનાએ જે પણ કાર્યવાહી કરી છે અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. સમગ્ર અમદાવાદની જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની પરંતુ સમગ્ર દેશના લોકોની એક જ માંગ હતી, એક જ સૂર હતો કે આતંકવાદનો ખાત્મો બોલાવવો જોઈએ અને ભારતીય સેનાએ આ સિદ્ધ કરી બતાવ્યું છે. હજી પણ આપણે જણાવી દઉં કે માત્ર આ હુમલાથી ભારતીય સેના સંતોષ માને તેવું નથી. હજી આગામી સમયમાં આવનારા દિવસોમાં સ્પષ્ટ રણનીતિ ભારતીય સેનાએ તેની બનાવી જશે અને તે રણનીતિ મુજબ જ કામ થશે. અને સીધી વાત છે કે મોદી સરકારે જે વિશ્વાસ ભારતીય સેના ઉપર વ્યક્ત કર્યો હતો, ભારતીય સેનાએ આ વિશ્વાસને સિદ્ધ કર્યો છે અને હજી આવનારા દિવસોમાં જૈશ એ મોહમ્મદ સંગઠન ઉપર પણ જબરજસ્ત તવાઈ બોલાવવામાં આવે તેવી પણ પૂરેપૂરી શક્યતા છે. બિલકુલ કામેશ, જે રીતે વાત કરવામાં આવે કે હુમલો થયો છે મોડી રાત્રે 3:30 કલાકે, એટલે કયા કયા વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો છે, કેવી રીતે કરવામાં આવ્યો છે? જે હુમલો કરવામાં આવ્યો તે પ્રી ડિફાઇન્ડ સ્ટ્રેટેજી હતી ભારતીય સેનાની અને પ્રી ડિફાઇન્ડ સ્ટ્રેટેજી પ્રમાણે આ હુમલો જ્યારે કરવામાં આવ્યો ત્યારે કોઈ જગ્યાએ એની કોઈ જાણકારી આપવામાં નથી આવતી હોતી, પરંતુ અચાનક જ આ હુમલો કરવામાં આવતો હોય છે. જે સ્ટ્રેટેજી હતી એ સ્ટ્રેટેજીને જે ફોલો કરીને ભારતીય સેનાએ વાયુસેનાના માધ્યમ દ્વારા આ હુમલો કરાયો છે. એટલે સીધી વસ્તુ છે કે જો સામેથી કોઈ પણ વ્યક્તિ એટેક કરવા આવે તો શક્ય છે કે જૈશના આતંકીઓને એ બધી વસ્તુઓની કાવતરાના જાણ રૂપે પણ એમને જાણ થઈ શકે છે. એટલે આ વસ્તુ જ પિક્ચરમાં ના આવે તેવી રીતના થઈને સતર્કતાના માધ્યમથી ભારતીય વાયુસેનાએ મિરાજના 2000થી વધુ વિમાનોને દ્વારા આ મોટા હુમલા વાયુસેનાના માધ્યમ દ્વારા કરવામાં આવ્યા અને પીઓકેની જે બોર્ડરનો જે ભાગ જે છે કે જે એક આખો એરિયા જે છે તેને કોર્ડન કરી લેવામાં આવ્યો. આ કોર્ડન કરેલા એરિયામાં જ જૈશનો કંટ્રોલ રૂમ પણ હતો, જૈશના આતંકીઓના ઠેકાણા પણ હતા અને મોટાભાગના જે જૈશના આતંકીઓ જે છે, જૈશ એ મોહમ્મદ સંગઠનના જે આતંકીઓ છે તે લોકોએ ત્યાં આગળ જ વસવાટ કર્યો હતો. એટલે ઉપરથી જ સીધા વાયુસેનાના વિમાન દ્વારા જ આ મોર્ટાર દ્વારા હુમલો કરવામાં આવ્યો અને આ આતંકીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો. એટલે કહી શકાય ચોક્કસપણે કે આ જે હુમલો કરવામાં આવ્યો તેમાં ભારતીય સેનાને બહુ મોટી સફળતા હાથ લાગી છે અને બીજી બાજુ એમ પણ કહી શકાય કે મોદી સરકારને પણ આ મામલે મોટી સફળતા હાથ લાગી છે. જી બિલકુલ કામેશ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર.